ઊંઝા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂકને લઈને આટા કડવા પાટીદાર સમાજના આગેવાનોમાં નારાજગી। પાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ એક પણ મુખ્ય હોદ્દો ન મળતા સમાજના અગ્રણીએ સ્થાનિક ધારાસભ્યને પત્ર લખીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। ઊંઝા આટા કડવા પાટીદાર યુવા સંગઠનના મંત્રી અને ભાજપના સક્રિય કાર્યકર મહેન્દ્રભાઈ કે પટેલે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલને એક પત્ર લખીને વિરોધ નોંધાવ્યો। આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ઊંઝા નગરપાલિકામાં ભાજપના કુલ 17 પાટીદાર કોર્પોરેટરો છે, જેમાંથી 13 કોર્પોરેટરો માત્ર આટા સમાજમાંથી આવે છે। આમ આટલી મોટી બહુમતી હોવા છતાં પાલિકાના મુખ્ય 5 હોદ્દાઓમાંથી એક પણ હોદ્દો આટા સમાજને ફાળવવામાં આવ્યો નથી, જેના પગલે સમાજ સાથે મોટો અન્યાય થયો, જેથી આ નિર્ણયો પર તાત્કાલિક ફેરવિચારણા કરી સમાજના કોર્પોરેટરોને 1 થી 2 મુખ્ય હોદ્દા આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી। ઊંઝા નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે આટા કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ મહત્વના 5 હોદ્દામાં કોઈ વ્યક્તિ ના હોય। ભારતીય જનતા પાર્ટીના પાટીદાર 17 પૈકી 13 આટા કડવા પાટીદાર સમાજના યુવાન યુવતીઓ ચૂંટાયા છે, ત્યારે પક્ષે જેને પણ આ નિર્ણય લીધો હોય, ધારાસભ્ય સહિત જે વ્યક્તિની જવાબદારી હોય, આ નિર્ણય અમારા સમાજને અન્યાય કરતો થયો છે। એટલે અમારી લાગણી છે કે 5 હોદ્દા પૈકી કોઈ પણ 1-2 હોદ્દા ઉપર ફેરવિચારણા કરીને પણ અમારા કોર્પોરેટરશ્રીઓનો સમાવેશ કરવો। ઊંઝા નગરની વેપારની વાત હોય, ધંધા રોજગારની હોય કે કોઈ પણ ધાર્મિક સામાજિક સંસ્થાઓની વાત હોય, આટા કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ અને સુમેર અને સમરસ એ અમારા સમાજનો ધ્યેય રહેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીને પણ ખૂબ સહયોગ આપેલ છે, તેને ધ્યાનમાં લઈ આ બાબતે ફેરવિચારણા કરી અમારા કોર્પોરેટરશ્રીઓને આ 5 હોદ્દા પૈકી નિમણૂક કરવા અમારી લાગણી આટા કડવા પાટીદાર સમાજ વતી હું મારી લાગણી વ્યક્ત કરું છું।